આ તો ગોગડીનો ફોન આવ્યો. ગોગડીએ કેતી હશે ભૂતળી તો કોઈ દી યાદ નથી કરતી. ભૂતળી શું યાદ કરે? એ પાડોશીના વગોણાથી ધરાતી યાદ કરે ને. હેલો, હા ગોગડી શું કરે છે રે? હે નવરી થઈ ગઈ? આજ તો હું નવરી જ થઈ ગઈ છું. ના રે ના, એલી અત્યારે ઘરે નહીં આવું. કઈ કામ હતું તો અત્યારે નહીં આવું, પણ છે ને ત્યાં આઈસ્ક્રીમ વાળો આવે ને ત્યાં મને કહેજે. હવે મારે ખાવી છે આઈસ્ક્રીમ. અત્યારે આવી ગયો હશે? કેટલા વાગ્યા સુધી રે? હા તો આવીશ લે આઈસ્ક્રીમ ખાવા. હું હમણાં થોડીક વારમાં આવીશ, તું આવજે. એ હું આઈસ્ક્રીમ ન ભાવે. હા તો કઈ નહીં, હું જલપાબેન ને લેતી આવીશ. હવે એલી જલપાબેન કાઢે એવા નથી, આપણા પાસે જ દેવરાવે હો. પણ આજ તો છે ને હું એ નહીં કાઢું, જલપાબેન ને જ દેવરાવી. આપણે એમ ઘણો ખવડાવ્યું છે, એ આપણે ન ખવડાવી હગે કંગોગડી. ના રે ના, હું દઉં એવી સૌ નહીં. મારે દેવાન થતા હોય ને ત્યાં હું દઈ જ દઉં, ને મારે લેવાન થતા હોય ને તો હું મૂકું નહીં. હારું લે. હવે એલી ગોગડી ચંપાબેને તને હું ટ્રેક્ટર લીધું છે, એવો ભટભટ કરે છે ને. હવે એલી પહેલા 4 પૈડારી ગાડીમાં બેસતા ને હવે 6 પૈડારી ગાડીમાં બેસે. જાડા ઘણા થઈ ગયા છે ને, તી માતા નહીં હોય તો એને ઘરના ટ્રેક્ટર લઈ દીધું. હવે ટોલીમાં બેઠા આવે ને રડતાય આવે. હવે એલી ચંપાબેનને તો કીધું છે મેં કાજુ કતરી ખવડાવવાનું. મેં ને જલપાબેને બે કીધું છે કિલો ખવડાવજો. પેડાથી કામ નહીં હલાવી લે, કાજુ કતરી જ ખવડાવવી પડશે. હવે આવશે એટલે તને કહીશ, તને નહીં કઈ મૂકી દઉં. હવે ગોગડી ચંપાબેન તો એમાંય ચીકણા, ઈ દેતા હશે આપણે માંગવી જ પડે સામેથી. મારા હાહુએ તો ના પાડી તી માંગજે નહીં, તોય મેં તો માંગી. એને શું ખબર કે મેં માંગી છે કે એને સામેથી આપી. ના રે ના, જલપાબેન ને સાવધાન કરી આવીશું. કેજો ની મારા હાહુને કે આપણે માંગી તી. એટલે બસ લે, હવે ભલે કટકો નાખ, મારા હાહુ આવે છે રે. હવે વગણો કરીશું રીતે વોટ્સએપ મને કટકો નાખ. ઈ તને કઈ પૂછે ને તે તો બાનું બનાવી દેજે, રાખી દે હવે ફોન. એ ભૂતળી, ઓહો શું જવાબ દઉં? હા મમ્મીજી, રોહડામાં બહુ ગરમી થતી હશે ને, તે હવા ખાવા આવી હઈશ. હવે મમ્મીજી સન કિચનમાં બહુ ગરમી થાય તે મેં કીધું લ્યો એક આટો મારતી આવ, તાજી હવા આવે ને. તમે અહીંયા ભૂલો પડ્યા લાગો. બારે જરી કાલવા જાવ એના કરતા મેં કીધું અહીંયા જ બે કાંટા માર લઉં. તમે અહીંયા આટા માર લ્યો, હું જાઉં કિચનમાં થોડું કામ કરી આવું ને મારે આઈસ્ક્રીમ ખાવા જાવી છે. તમારે લેવી છે તમારે હાટું લેતી આવું. ના રે ના ભૂતળી, માર નથી ખાવી. અને અત્યારે આઈસ્ક્રીમ ન ખવાય, પછી સેડા થઈ જાય, સરળ થાય જ રહ્યા. નહીં થાય મમ્મીજી, મને તો કોઈનો નહીં, મને સેડા રહી સુર કરશે રહી. કઈ સી કે આવા ટાઢોળાની આઈસ્ક્રીમ ન ખવાય તો એ ખાવી એટલે ખાવી. આ પરજાને તો કોઈ ન પૂંગે. एक तू ही भरोसा, एक तू ही सहारा, इस तेरे जहां में नहीं कोई हमारा. ईश्वर अल्लाह एक बार सुन ले, ईश्वर अल्लाह है दाता. आइसक्रीम खावा जाऊं છે, તમારે ખાવી છે તો લઈ આવું. ના મારે નથી ખાવી. ત્યાં હું એકલી જ ખાઈ આવું ને. એકલી જ ખાઈ આવ અને પછી રહી એકલી કરજે રી સેડા સરળ. ઈ ચા તમારે ઉપાધિ કરવાની જરૂર છે. આવા ટાઢોળામાં આઈસ્ક્રીમ ખાય ને પછી સેડા સરળ કરે તે ઉપાધિ તો થાય જ ને. પછી કિચનમાં કામ કરતી હોય ત્યાં એક હાથે સેડા લૂહે અને એક હાથે રોટ બાંધે લઘરી. જેને ભાવતું ન હોય ને એને હાથે બનાવીને ખાઈ લેવાનું. ઓ જલપાબેન, પાછા હા ભરસે નહીં. અહીંયા ઊભી શું બરાડા પાડે છે રે? પાડોશી છે, હાલી જાતી હોય તો બરપડતું લાગે. પોતાનામાં ધ્યાન દે ને બીજાની ઉપાધિ શું કરતા હશે? ઓ જલપાબેન. એ હા ભૂતળી બેન બોલો. કેરની બરાડા દઉં સોરી, કેમ હા ભરતા નથી? કાઈ નહીં, સુઈ ગઈ તી તે મને એમ થયું કોક રાડું પાડે છે રીતે બારે આવી. હારું લ્યોતી એમ તો થયું ને કઈ અમારું ગળું બેહી જાત બરાડા પાડીને. જલપાબેન હું તમને એમ કહેતી હતી કે આઈસ્ક્રીમ વાળો આવ્યો છે, હાલો આઈસ્ક્રીમ ખાતા આવી. ત્યાં કને પિંક આઈસ્ક્રીમ મળે છે. હા ધીએ મળે છે, ગુલાબી ને? હા ઈ જ ગુલાબી. ત્યાં ગુજરાતી બોલતા હોય તો શું વાયડામાં બોલતા હશો હે જલપાબેન? ગુલાબી કહેવાય, એ ગુલાબી જડે છે, હાલો ખાતા આવી. હા તો આવું છું રી લ્યો. હા તો જલપાબેન અત્યારે જઈએ હો ને, વરે એક નીંદર કરવા ન બેહી જાજો નકર આઈસ્ક્રીમ વાળો ખાવા ભાગી જશે. પાછા બપોરે ઈ છે ને ખાવા આલ્યો જાય. કાઈ વાંધો નહીં ભૂતળી બેન, આવું રહી. એ હા ત્યાં આવો ટાણે. એક જ કામ આને તો બરાડા જ દ્યો. હે જલપાબેન, પાછા આઈસ્ક્રીમ ખાવા આવો છો તો પાકીટ લઈને આવજો. પછી એમ ન કહેજો કે હું તો પાકીટે ભૂલી ગઈ. ભૂતળી બેન તમાર પૈસા દઈ દ્યો ને. ભૂતળી બેન તમારી જીભડી ઉપર થોડું કાબુ રાખો, ગમે ઈ બોલતા જાઓ છો. જલપાબેન હું તો એમ કહું છું કે હમ ભારીને લઈ લેજો, રસ્તામાં ચાય રહી ના જાય.
તીએ પહેલાથી જ ઓછો બોલતી હોય તો જીભડારી. અને આ કારે ડાબલા ઉતાર, ઊંડી અરખામણી લાગે છે. જલપાબેન ને તો કેવું પડે, નકર તો આઈસ્ક્રીમ ખાવા જાય ને તીએ કહેશે કે હું તો પરસે ભૂલી ગઈ ભૂતળી બેન, મારા પૈસા દઈ દ્યો ને. પછી હમણાં તો દેવાનું યાદ ના આવે અહીંયાને. લાગે તો એવું છે કે જલપાબેન ને તો મહણામય હંધુય ભેગું જ હાલવાનું લાગે, પૈસા ને બૈસા ને હરખી બચત કરે. જલપાબેન નામાં તો કંજુસાઈ તે હરખી કંજુસાઈ, વાત જ ન પૂછો. પૂછે કોણ છે, રહી બોલ બોલ કરે. પેલા દોઢ થઈને પૂછે ને પછી કે પૂછે કોણ છે. હું જાઉં છું આઈસ્ક્રીમ ખાવા, તમારે ખાવી હોય ને તે ફોન કરજો તો લેતી આવીશ, નકર પછી કેજો નહીં એકલી એકલી ખાઈ આવી. જલ્દી જા એટલે ઘણું પાપ લાગશે, પાપ. તાર બે પૈડારી ગાડી આવતી કર એટલે ઘણું. જલપાબેન તમે છે ને આઈસ્ક્રીમ કોઈ દી ખાધી નહીં, એવી મજાની આઈસ્ક્રીમ કે વાત ન પૂછો. હે તમે ખાધી છે? હે જલપાબેન હું તો છે ને આજ આઈસ્ક્રીમ ની વાટ જોઉં, આઈસ્ક્રીમ આવે નહીં ને ત્યાં હું ખાઉં નહીં. હા તો લ્યો ચાખી લઈ. જલપાબેન તમે મોટા છો ને તો તમે આગળ રહો ને હું પાછળ રહું, એવું કાઈ ના હોય. હોય હોય જલપાબેન લ્યો આગળ રહી જાઓ. આવો બેન આવો. હે ભાઈ આટલા દીથે ક્યાં ગયા તા? આઈસ્ક્રીમ નથી ખાવા જડતી. બેન હું વતનમાં ગયો તો. તીએ જી આયા ને વતનમાં. હવે આ વરે છે ને તમારે વતનમાં નહીં જવાનું, તમે વતનમાં જાવ ને તી મને આઈસ્ક્રીમ ખાવા નથી જડતી. સારું લ્યો. તમે પિંક કલરની આઈસ્ક્રીમ રાખો છો? ઈ કેવી? એ ભાઈ ગુલાબી 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 આઈસ્ક્રીમ રાખો છો ને તમે? ઈ જ કેસે અમાર જલપાબેન. આ જલપાબેન છે ને થોડક ફેન્સી છે, તમારે થોડીક ભાષા એની સમજવી પડશે. હી ફેન્સી તો નથી પણ ક્યારેક વાયડ એમ બોલાઈ જાય. હા બેન ગુલાબી આઈસ્ક્રીમ છે હો, આપું. અને તમને કઈ આપું બેન? મને આઈસ્ક્રીમ ઉપર કારી લીંડી વેરલ હોય ને ઈ આપી દો. ઈ કેવી ભૂતળી બેન? એ ઈ આવે જલપાબેન લીંડી વેરલ હોય ચોકલેટની. હી ઓ એને તો ચોકલેટ કહેવાય. આપણે જોઈએ ત્યાં એમ જ થાય જાણે લીંડી પડી, તે લીંડી જ કહું ને. મને પિંક આપી દો ભાઈ. લ્યો બેન તમારી આઈસ્ક્રીમ. હે કાકા આ વળી કેમ ગુલાબી જો તો કેવડી છે ને મારી તો નનકીક છે. બેન ચોકલેટ વાળી છે ને તે મૂંઘી આવે. ચોકલેટ ચાસે લીંડીઓ પડી છે લીંડી. ભૂતળી બેન ગુલાબી ખવાય, કેવડી મોટી આવે જો તો, અને ટેસ્ટમાં એવી મસ્ત હોય ને. તમે એકવાર મારી તો ચાખો, કોઈ દી નામે નહીં લ્યો. તમે તો મોટી આવે એટલે ખાતા લાગો. પૈસા બચે ને અને મોટી ખાવા જડે. હા મારી થોડીક સસ્તી આવે, મારી તો મોંઘી આવે હો. હું છે ને હફરું ખાઉં, ભલે ને મોઘું હોય પણ હફરું જ ખાઉં, જેવું તેવું ખાઉં નહીં. ખાવા હાટે તો કમાઈ છે, કઈ ભેગો નહીં હાલે. ભગવાનને ઘરે જઈને આઈસ્ક્રીમ ને બાઈસ્ક્રીમ કઈ નહીં જડે, ખાઈ લ્યો ને. ઈ સાચી વાત. કેવી મસ્ત છે હો કાકા, સરસ બનાવી. થેન્ક યુ બેન. કાકા મસ્ત બનાવી છે હો, એક ઉપર એક ફ્રી દઈ દો ને. બેન અમે ઉપડી જાશું. નકાઈ ઉપડી જાવ છો વતનમાં, ત્યાં મને ખાવાય નથી જડતી. કાકા આઈસ્ક્રીમ ખાવાની તો મજા આવી ગઈ હો. કેટલા થયા ભાઈ? બેન તમારી આઈસ્ક્રીમ ના 20 રૂપિયા અને ઉબેન ના 30. હા ઈ તમે કીધું તું ભૂતળી બેન તમને મારી થોડીક સસ્તી આવે, આ ખવાય ને. ના રે ના જલપાબેન હું ખાઉં ને ત્યાં હારું જ ખાઉં, જેવું તેવું ખાય નહીં. તમે તો ભેગા કરો પૈસા, ત્યાં તમારે તો સસ્તું જ ખાવું હોય ને. હા લ્યો ભાઈ પછી પાછા દેજો. એક કામ કરો ને જલપાબેન, તમે છે ને મારા પૈસા દઈ દ્યો ને, તમે આગળ સંતે દઈ દ્યો પછી હું તમને આપી દઈશ. હા એમ જ કરી દો ને બેન, એટલે મારે પાછા દેવાની તો ચિંતા નહીં. મને તો ઘણું કહેતા હતા ને ભૂતળી બેન, પછી હું જઈને એમ ન કહેજો કે પાકીટ ભૂલાઈ ગયું, તમે કેમ પૈસા નથી લઈને આયા તીએ. હું તો લઈને જ આવીશું જલપાબેન, પણ મને એમ થયું તમે આગળ છો તમે દઈ દ્યો ને, અને તમે મોટા છો ને ત્યાં તમે પૈસા દે તો હારા લાગો, અમે તો કેવા લાગી. ભાઈ તમે પૈસા લઈ લ્યો. થેન્ક યુ. એ જલપાબેન હાલો ટાણે ટાણે ઘરે પૂંગી જાય, મારશે ને કામ છે. ઊભો તો રહ્યો ઘડીક, જીભડો તો કેવડો આવતો તો, તીએ ક્યાં ગયા તા? પૈસા લઈને આવજો. જલપાબેન ઈ બધી વાત કરવાનો છે ને અત્યારે સમય નથી. તીએ ને કઈ તમે ચોક કરી હતી ને કે હું તો એમ કહેતી હતી કે તમારું પાકીટ છે ને ચાહે રસ્તામાં રહી ના જાય તે તમને ખોટ જાય, બીજું કઈ નહીં. નકર તમારે એવું જોઈએ તમારા પૈસા તમે પાછા લઈ આવો ને હું દી આવું. લેવા જાવા છે? અહીં રે આઈસ્ક્રીમ વાળા ભાઈ હજી અહીંયા જ છે, લેવા આવે તો લઈ આવો, હું દી આવું, બીજું શું. હવે શું ભૂતળી બેન, ત્યાં જ કહેવાય ને હું દઈ દઉં તમારા પૈસા. જલપાબેન તો રહી ગયા નકર 30 રૂપિયા હાટું, તમારા પૈસા લઈને ભાગી નહીં જાઉં કઈ ક્યાંય. અહીંયા જ છું, હંધાઈ દઈ દી તમારો 1-1 રૂપિયો ચૂકવી દઈશ. ભગવાને તમને આટલા પૈસા આપ્યા તો એમ થયું કે લે પાડોશીને જરીક ખવરાવું. આ તો 20 રૂપિયામાં જીવ અટક્યો છે.
તે તમારો જીવ ક્યાં વરગ્યો છે બીજાના પૈસા જ ખાવું છે હંધુઈ